સો ગાઈઝ, સ્વાગત છે આપનું મારા નવા બ્લોગ્સની અંદર. અને આજે જો રાતના વાગી ગયા છે, અત્યારે 1 વાગ્યાની આસપાસ વાગી ગયા છે અત્યારે, બરોબર છે. અને હા, અત્યારે અમને મન થયું છે કાવો પીવાનું. વાતાવરણ તમે જોઈ શકો છો બહાર, તમને બતાવી દઉં કે કેવું જામી ગયું છે. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, એના લીધે આપણને છે ને આમ ટેસડો પડી જાય ને એવું કંઈક પીવાનું મન થાય દરેક વ્યક્તિને. એટલે મને એવું મન થયું છે કે આજે હું કાવો પીવું. તો ગિરનારી કાવો કેવો હોય એ ટાઈપનો સ્વાદ મળે ને એવું બધું પીવાનું આજે મને મન થયું છે. તો જોઈએ કેવી રીતે બને છે, શું છે શું નહીં, એની રેસિપીને એવું બધું આપણી પાસે તો રેડીમેડ પેકેટ આવે છે. તમે બધા ખાસ કરીને અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને બધાને આઈડિયા આવે કે અમે કેટલા એન્ટરટેન કરી રહ્યા છીએ બધાને. ભલે અમારા બ્લોગ્સ થોડાક મોડા આવે છે, વચ્ચે વચ્ચે ગેપ આવી જાય છે, પણ આપ સૌ જાણો છો કે બિઝનેસને બધું લગતું કામ ચાલતું હોય એટલે ગેપ આવે છે. બટ તોય આપ સૌનો ખૂબ સપોર્ટ મળ્યો છે. આશા કરું છું હજી પણ આગળ ખૂબ મળતો રહેશે. ગાઈઝ, હવે તમને બધાને બતાવી જ રહ્યો છું અત્યારે કે થોડુંક ગરમ પાણી લેવાનું હોય છે, એની અંદર આપણે કાવાનો મસાલો જે હોય છે તે નાખવાનો હોય છે, બરોબર છે ગાઈઝ. તો એ મસાલો કઈ ટાઈપનો હોય એ બધું તમને હું બતાવી દઉં છું અત્યારે. જો આ છે ને, આ કાવાનો મસાલો છે, ગિરનારી કાવો લખેલું જ છે, ડિટોક્સ દેશી કાવા કહેવાય. આપણે આખા શરીરને ડિટોક્સ કરી નાખે. રોજ સવાર પીવાથી ખૂબ જ લાંબા ગાળે ફાયદો થાય છે અને આપણું શરીર એકદમ ક્લીન કરી નાખે છે. આ એના માટે પણ યુઝ થાય છે અને એ લોકોની છે ને વેબસાઇટ્સ પણ આપેલી છે પેકેટમાં, તમે જોઈ શકો છો. હું આ કંપનીનું કોઈ માર્કેટિંગ નથી કરી રહ્યો, બટ હા, તમને દેખાડી રહ્યો છું કે અમે આ પ્રકારનો કાવો લઈએ છીએ, બરોબર છે ગાઈઝ. તો જોડાયેલા રહેજો, આગળ તમને ખ્યાલ આવી જશે કે કાવો કઈ રીતે બને છે અમારો. A few moments later. જો આ પાણીને છે ને થોડુંક આમ તપવા દેવાનું, બરોબર. તમને બધાને એમ થતું હશે કે આ ભાઈને રાતના કેમ આવો મોજ આવ્યો, પણ ભાઈ અમે લોકો છે ને એક પ્રકારના ફૂડીઝ જેવા થઈ ગયા છે. ફૂડ બિઝનેસનો સ્ટાર્ટ કર્યા ને પછી ગમે ત્યારે ગમે તે મન થાય, ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી લેવા માગતા હોય અમે. અમારું મગજનું એ બાબતે જેને કહેવાય ને કે ગમે ત્યારે મૂડ જાગે એ બાબતે અમે રમતા હોય. અમે ઘણી વાર રાતના અમને 12-1-2 વાગે પણ અમને મૂડ જાગે કે અમારે મકાઈ ખાવી છે, તમે મકાઈ ગોતવા નીકળી પડી ગામમાં. અમે એ ટાઈપના માણસો છીએ. તો જો આ રીતે છે ને એમાં નાખવાનું હોય છે. આ ડીપ ટાઈપનું આ કહેવાય, એક મસાલો જ રેડી આખો આવે છે. એ તમારે ડીપ કરવાનું, જ્યાં સુધી એનો કલર ન આવી જાય ત્યાં સુધીનું એક પ્રકારનું દેશી મસાલો જ હોય છે. આપણે કોફીમાં કેમ ડીપ કરતા હોય છે, મીઠાને ડીપ કરવાનું હોય છે તપેલીમાં, જેથી કરીને બધો મસાલો એમાં ભળી જાય. જો આનો સુગંધ જે આવી રહી છે ગાઈઝ, આ વસ્તુ જ આખી અલગ છે. સ્પેશિયલી જે દેશી કાવો જે કહેવાય ને એ જ વસ્તુ છે. ડિટોક્સ કરી જ નાખે આનું, કારણ કે એનું કારણ છે કે અમે લોકો અનુભવ કરી રહ્યા છીએ. આ તમે સવારે પીવો ને એટલે આખું શરીર તમારું એનર્જીથી ભરપૂર થાય, એનર્જાઇઝ આખું શરીર થઈ જાય તમારું, એનર્જેટિક થઈ જાય. જેથી કરીને તમે સવારે કદાચ ઘણા લોકોને એવું બનતું હોય કે સવારે ઉઠવામાં સ્ફૂર્તિ ન લગતી હોય, એ લોકો આ પીવે એટલે ફૂલ સ્ફૂર્તિથી ભરાઈ જાય. એટલું બેસ્ટ કાવો આવે છે પણ, મતલબ આ કંપનીનું એમ. અને આ બનાવતી વખતે છે ને ખાસ મેં તો ધ્યાન રાખવાનું કે ગેસ બહુ વધારે આમ ગરમ નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું, મીડિયમ ફ્લેમ ઉપર, જેથી કરીને એકદમ આમ બોલો કાળો ન થઈ જાય, બળી ન જાય એકદમ. કલર તો કાળો જ કરવાનો હોય, બટ એનો સ્વાદ જે છે એ ચેન્જ નથી થાય ટૂંકમાં એમ. સમજ્યા તમે? સો ગાઈઝ, આને હવે થોડીક વાર આપણે થવા દઈએ, થોડુંક ગરમ થઈ જાય, થોડુંક ડીપ થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખીએ કે જે તેનો મસાલો ને એ બધું છે તે અંદર પરફેક્ટલી આમ ભળી જાય, જેથી કરીને આપણને સ્વાદમાં કોઈ કમ્પ્લેન ન રહે, બરોબર છે ગાઈઝ. અને આપ સૌ નીચે કમેન્ટ્સમાં અમને ટોપિક્સ જણાવતા રહ્યો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે આગળના નેક્સ્ટ વિડીયોઝ હવે કઈ રીતે અમારે બનાવવા. અમે લોકો અહીંયા સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ રહીએ છીએ ક્યારેક. સો ગાઈઝ, હવે આને છે ને થોડીક વાર બનવા દઈએ આને. જેવું ગાઈઝ ડીપ થઈ જાય ને પરફેક્ટલી આપણને લાગે કે હવે કલર આવી ગયો છે બ્લેક જેવો, તે પછી એને કાઢી લેવાનું સાઈડમાં, બરોબર. થોડુંક આમ લીંબુ નાખવાનું આ રીતે કપમાં, બરોબર. અને પછી જે પીવો ને એમાં પછી જે તમને જે સ્વાદ આવે ને એ આખો અલગ જ સ્વાદ હોય છે, આખા શરીરને ડિટોક્સ કરી નાખે એ ટાઈપનું હોય છે. અને ઘણા લોકો એમાં પૂછતા હોય કે ભાઈ ડિટોક્સ એટલે શું? ડિટોક્સ એટલે કે તમારું શરીર ક્લીન કરે એમ, બીજું કંઈ નહીં. શરીરમાં જે આપણે કચરો હોય એ બધો બહાર નીકળી જાય. તો આ રીતે છે ને રાખવાનું, બરોબર છે. તાવો તો આપણે રેડી થઈ ગયો છે, પણ ગાઈઝ હજી ઘણા લોકોને આપણા એરિયાની ખબર નથી, આપણા શોપની. તો એ બધાને ફરી પાછું એકવાર જણાવી દઉં છું આ વિડીયોમાં. આગલા વિડીયોમાં પણ લગભગ મેં જણાવેલું છે, પણ એરિયા પાછું જણાવી દઉં કે નાણાવટી ચોકની અંદર રામેશ્વર પાર્ક મેઇન રોડ છે, તે મીરાનગરનું કોર્નર કહેવાય.
ત્યાં આપ સૌએ આવી જવાનું છે. નાસ્તાની બધી જે પણ વસ્તુ તમે જોતી હોય તો બધી ઉપલબ્ધ થઈ જશે ત્યાં, બરોબર છે. હું એડ્રેસ તમને છે ને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવી દઉં છું, જેથી કરીને આપ સૌને ખૂબ આઈડિયા આવી જાય કે કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવવાનું છે. ગાઈસ આ જે છે ને આની જે મજા આવે, બરોબર. ગાઈસ જોરદાર સ્વાદ છે, લાજવાબ. ગાઈસ ફરી મળીશું આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધીમાં આપ સૌ અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લોકોને શેર કરી દેજો. ખાસ કરીને જે લોકો સુધી આપણા વિડીયોઝ નથી પહોંચ્યા એ લોકો સુધી પણ પહોંચાડવાની કોશિશ કરો સાહેબ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ ગાઈસ. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.